श्री सद्गुरुदेव की जय। सद्गुरु वर्ल्ड की ओर से पार्थ सेजपाल का प्रणाम। श्री सद्गुरुदेव श्री रणछोड़ दास जी महाराज के परिचय की एक झलक। भारत के मध्य प्रदेश के ग्वालियर स्टेट के अंतर्गत बसे छोटे गांव बायफल में प्रागट्य। बाल उम्र से ही संसार के प्रति अरुचि के कारण गृह त्याग। पयाहारी संत पूज्य बाल कृष्णदास जी से वैराग्य की दीक्षा। योग में रुचि के कारण साधना द्वारा समाधि तक की तपस्या। सभी धार्मिक ग्रंथों का अध्ययन। चित्रकूट में श्री हनुमान जी की आराधना पश्चात उनके दर्शन आशीर्वाद की प्राप्ति। चित्रकूट स्थित जानकी कुंड में संत सेवा और निष्काम कर्म योग का सन 1950 में श्री नेत्र यज्ञ द्वारा प्रारंभ। भारत भ्रमण। प्रभु श्री राम में अटल अचल निष्ठा। विशाल शिष्य समुदाय को मानव सेवा ही ईश्वर सेवा का आचरणमय बोध। सभी के तन मन और धन को इसी मानव सेवा की ओर मोड़ देना। राम नाम जाप के साथ साथ श्री रामचरितमानस जी के नित्य पाठ की शिष्यों को शिक्षा देना। आदि आदि आप श्री के चरित्र के अनमोल पहलू हैं। बहुमुखी प्रतिभा के धनी, तपस्वी, मानवता प्रेमी, सहृदयी, अकिंचन, प्राणी मात्र में ईश्वर दर्शन करने वाले संत शिरोमणि परम पूज्य श्री 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 1008 सद्गुरुदेव श्री रणछोड़ दास जी महाराज तारीख 19 अप्रैल 1970 को मुंबई में ब्रह्मलीन हो गए। मानव सेवा का जो बीज आप श्री ने बोया था सो आज वट वृक्ष बन गया है। चित्रकूट के अलावा राजकोट, आनंदपुर, वांसदा आदि स्थानों पर भी इसकी शाखाएं फैल चुकी हैं। तमाम शिष्य समुदाय इस सेवा कार्य में निष्ठापूर्वक संलग्न है। पूज्य श्री गुरुदेव कल भी हमारे बीच थे, आज भी एक चैतन्य सत्ता के रूप में हमारे साथ विद्यमान हैं और कल भी रहेंगे। हे मेरे गुरुदेव, ये समस्त सद्गुरु की दुनिया, ये सद्गुरु वर्ल्ड आपका ही है। आप श्री के द्वारा दी गई शिक्षा दीक्षा, आपकी कृपा व आपके बोध वचनों का प्रचार प्रसार इस सद्गुरु वर्ल्ड चैनल का लक्ष्य है। आशीर्वाद दीजिए प्रभु। आपकी कृपा सदैव बरसती रहे। आपका रक्षा कवच सभी को सुरक्षा प्रदान करता रहे और हमें सदैव भक्ति पथ पर, सेवा पथ पर अग्रसर रहने के लिए आप श्री प्रेरित करते रहें, ऐसी आपके श्री चरणों में प्रार्थना है। हे गुरुवर, आपके श्री चरणों में साष्टांग दंडवत है। श्री सद्गुरुदेव की जय। आप સહુ ગુરુ રસિકોને પાર્થ સેજપાલના જય ભગવાન। પરમ ભગવદીય સ્વર્ગસ્થ પ્રોફેસર કે જે અજાબિયા સાહેબને આપણે સદગુરુ પરિવારના સમર્પિત
ગુરુચરણના અનુરાગી ભક્ત તરીકે ઓળખીએ છીએ. એમના સંપર્કમાં આવનાર ગુરુભાઈ બહેનોને એમની તેજસ્વી વિદ્વતાનો પણ પરિચય છે. તેઓએ આજીવન ભારતીય સંસ્કૃતિ પ્રણીત સનાતન ભાગવત ધર્મનું અનુસરણ કર્યું છે. પૂજ્ય શ્રી ગુરુદેવના શ્રીમુખે ઉચ્ચારાયેલા સર્વશ્રુતિઓના સારરૂપ એવા બોધ વચનોનું અને અન્ય ભક્તજનોના અનુભવોનું સંકલન કરી તેનું સરળ સમજણયુક્ત વિવરણ અજાબિયા સાહેબે પ્રકાશિત કરીને આપણા સૌની તથા આવનારી પેઢીની યથાર્થ સેવા કરી છે. અજાબિયા સાહેબની વિદ્યકીય કારકિર્દી અત્યંત તેજસ્વી રહી. શુદ્ધ દ્વૈત શાંકર વેદાંતમાં એમએ કર્યું તથા પ્રતિનિધિ ધર્મ સ્મૃતિઓમાં એમણે ડોક્ટરેટ પ્રાપ્ત કર્યું. 1960થી 1990 સુધી તેમણે વિવિધ ગવર્મેન્ટ કોલેજોમાં સંસ્કૃતના પ્રોફેસર તરીકે ફરજો બજાવી. જીવનની સાંસારિક જવાબદારીઓ વચ્ચે એમણે પૂજન અર્ચન અને સ્મરણ રૂપે ઈશ્વરમય ચિત્ત રાખ્યું અને આધ્યાત્મ યાત્રાને જ જીવન યાત્રા બનાવી. જય ભગવાન. શ્રી સદગુરુદેવ કી જય. આપ સહુ ગુરુ ભક્તોને પાર્થ સેજપાલના જય ભગવાન. શ્રીમદ ભાગવતના 3જા સ્કંદમાં કપિલ ભગવાને માતા દેહૂતીને આપેલ ઉપદેશના અંતર્ગત જે સંતોના લક્ષણો આપેલા છે કે 11મા સ્કંદમાં ભગવાને ઉદ્ધવજીને પોતાના ભક્તોના લક્ષણ બતાવ્યા છે કે પછી શ્રીમદ ભાગવત ગીતાના 12મા અધ્યાયમાં ભક્તોના ગુણો બતાવ્યા છે, તેનું મૂર્તિમંત સ્વરૂપ એટલે આપણા સૌના લાડીલા પૂજ્ય હરીશભાઈ શાસ્ત્રીજી. શ્રી રામચરિતમાનસ જેને સરળ સ્વભાવના મનકુટિલાઈ કહે, જેને ગુજરાતીમાં જેનું જીવન સાદું એનું નામ સાધુ, તંત મૂકે તે સંત, સંતના પધારવાથી વસંત વગેરે કહેવતો મૂર્તિમંત થાય એવું જીવન જીવતા પૂજ્ય શાસ્ત્રીજી માટે શું કહેવું? પૂજ્ય શાસ્ત્રીજીના લૌકિક અધ્યાયને એક બાજુ મૂકીએ તો પુરાણો, શાસ્ત્રો અને સંત પરંપરાનું અધ્યયન ગહન રહ્યું છે. શ્રીમદ રામચરિતમાનસ તો આપના રોમ રોમમાં રમી રહ્યું છે. આપ શ્રી રામચરિતમાનસ, શ્રીમદ ભાગવત મહાપુરાણ વગેરેના ગૂઢ તત્વોના વક્તા છો. શ્રી રામચરિતમાનસ એવં શ્રી સુંદરકાંડના મૂળ પાઠ અતિ રુચિકર શૈલીથી સંગીત સુરાવલીઓ સાથે આપ કરાવો એ પ્રભુ કૃપાનો પરિપાક છે. બ્રહ્મલીન શ્રી ડોંગરેજી મહારાજ, શ્રી પુનિત મહારાજ, પૂજ્ય રામ ભગત, પૂજ્ય રામકિંકરજી એમ જ અનેક સંતોનો પુણ્ય પ્રસાદ આપને સાંપડ્યો છે. સદગુરુ પરિવારનો સુખદ સૌભાગ્ય છે કે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રણછોડદાસજી મહારાજની કૃપાથી પૂજ્ય શાસ્ત્રીજી આપણા સદગુરુ પરિવારની સાથે 1995થી જોડાયા. ત્યારબાદ પૂજ્ય ગુરુદેવના અનેક આશ્રમોમાં આપે અનુષ્ઠાન એવં માનસપાઠ કર્યા, જેમ કે પુષ્કર, આનંદપુર, ઉજ્જૈન, ઇન્દોર, જામનગર વગેરે. મુંબઈનો શ્રી માનસ પારાયણ પરિવાર જે આપનો હૃદય પરિવાર છે, તેને સાથે લઈ દરેકે દરેક જ્યોતિર્લિંગમાં અનેક વખત માનસ પારાયણ તથા પાઠ આપે કર્યા છે. દ્વાદશ જ્યોતિર્લિંગની સન્નિધિમાં દર વર્ષે કરેલ પારાયણના સમાપન નિમિત્તે 21 કુંડીય માનસ યાગનું અભૂતપૂર્વ આયોજન આપના મુખ્ય યજમાન પદે થયું હતું, જે અવિસ્મરણીય છે. વિવિધ સ્થાનો અતિરિક્ત યુરોપ, અમેરિકા અને આફ્રિકા જેવા દેશોમાં પણ માનસ પારાયણ તથા કથા પ્રવચનો આપે કર્યા છે. પૂજ્ય શાસ્ત્રીજીને પ્રણામ છે
અને પૂજ્ય ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના છે કે તેઓ પૂજ્ય શાસ્ત્રીજીને સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે, જેથી આપણે સહુ એમને સાંભળતા અને માણતા રહીએ. જય ગુરુદેવ. श्री रामचंद्र भगवान की जय. श्री हनुमान जी महाराज की जय. सद्गुरु भगवान की जय. ओम नमः पार्वती पतये हर हर महादेव हर. जय भगवान. आप सौने परम श्रद्धेय स्वर्गस्थ कांतिलाल अजाबिया साहेबे ગુરુદેવના વિષયમાં ઘણા બધા પુસ્તકો લખ્યા છે. એમાં એમણે એક ગ્રંથ છે એનું નામ છે એક બિલ્વમ શિવાર્પણમ. એ બુકમાં એમણે 3 મહાત્માઓના વિશે વિસ્તૃત વાત લખી છે. જીવન ચરિત્ર લખ્યા 3 સંતોના. એમાં પૂજ્ય સદગુરુદેવ ભગવાન રણછોડદાસજી મહારાજ, પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજ, ત્રીજા સંત છે પરમ પૂજ્ય સંત શ્રી રાધેશ્યામજી મહારાજ. તો હું આપ સમક્ષ પરમ પૂજ્ય સદગુરુદેવ રણછોડદાસજી મહારાજનો વિશેનો જે એમણે સંક્ષિપ્ત પરિચય લખ્યો છે એ વાંચીને હું સંભળાવું છું. આશા છે આપ સૌને ગમશે. શરૂઆત કરું છું. પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી રણછોડદાસજી મહારાજનો સંક્ષિપ્ત જીવન વૃત્તાંત. લોકાભિરામ અને માનવ દ્રષ્ટિથી મંડિત પૂજ્યપાદ સદગુરુદેવ શ્રી રણછોડદાસજી મહારાજ શ્રી પોતાના જનસેવાના ઉમદા કાર્યોથી તેમજ સાચા અર્થમાં દીનબંધુની આચારમાં મૂકેલી ઉત્કૃષ્ટ ભાવનાથી ભારત વર્ષમાં સ્વયં પ્રકાશિત સૂર્યનારાયણ જેવા સુવિખ્યાત હોઈને તેવો શ્રીનો પરિચયાત્મક વૃત્તાંત આપવાનો તે એમનું દર્શન કરાવવા નાનકડો દીપ ધરવા જેવું જ બની રહેશે. પણ એક લેખકે યોગ્ય જ લખ્યું છે કે વોટ ટુ ડુ ધ કોમેન્ટેટર્સ ડુ. સમીક્ષકો શું કરે છે તેઓ અંધકારમાં જાતે જ ઓગળી જાય છે, પરંતુ સૂર્ય બતાવવા મીણબત્તી ઊંચી કરે છે અને કહે છે કે અરે આ રહ્યો સૂર્ય. જુઓ, આ મીણબત્તીના પ્રકાશમાં તમને જે સ્પષ્ટ જ દેખાશે. કંઈક એવી જ બાલિશ ભાવના પૂજ્ય શ્રીનો સંક્ષિપ્ત વૃત્તાંત આપતા અનુભવી રહ્યો છું. આમ છતાં પૂજ્ય શ્રીની સાથે નિકટમાં રહેવાનું કે ભ્રમણ કરવાનું, તેમની સેવા કરવાનું સદભાગ્ય જેમને મળ્યું છે તેમણે પ્રસંગોપાત કોઈ પણ ધન્ય પળોએ તેમના વ્યક્તિગત જીવનની તેઓ શ્રીએ કહેલી વાતોના આધારે જે કાંઈ મુદ્રિત કર્યું છે તે પરથી અહીં કેટલીક વિગતો પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરું છું. કંઈ વસ્તુ દોષ હોય તો તે મારી અક્ષમતાનો ગણવા વાચકોને વિનંતી કરું છું. ગુરુદેવના પ્રાકટ્ય અને પરિવાર વિશેનો હવે પરિચય આપી રહ્યા છે. સ્વર્ગસ્થ શ્રી ઠાકોરભાઈ જોબનપુત્રા પૂજ્ય બાપુ સાથે અતિ નિકટના પરિચયમાં હતા. તેમણે પૂજ્યપાદ શ્રી ગુરુદેવની સ્વમુખેથી જે હકીકતો સાંભળી હતી તે સત્ય કથન રૂપે તેઓ શ્રીએ ઓક્ટોબર 1970માં પ્રગટ કરેલી એક નાની પુસ્તિકા જેનું નામ છે જીવન ચરિત્ર ને પ્રમાણભૂત ગણી શકાય. તેમાં જણાવ્યા પ્રમાણે પૂજ્ય બાપુનું પ્રાગટ્ય વિક્રમ સંવત 1826માં કાર્તિક શુક્લની પક્ષની ચતુર્થીના
રોજ શનિવારે રોહિણી નક્ષત્રમાં થયું હતું, એટલે કે ઈસવીસન 1769માં થયું હતું. પ્રાકટ્ય સ્થળ મધ્યપ્રદેશના જૂના ગ્વાલિયર સ્ટેટના વરાડના અમરાવતી જિલ્લાનું બાયફલ એટલે કે વાયફલ ગામ હતું. આમ આ ભૂમિ અને ગામ એક મહાન સંત ભક્તના પ્રાકટ્ય સ્થળનું ગૌરવ પામ્યા છે. સામાન્ય રીતે તેઓશ્રીની વય વિશે કોઈ જિજ્ઞાસુ પૂછે તો પોતે સહજ લાક્ષણિક સ્મિત સાથે કહેતા કે उसमें क्या निस्बत है, राम भजो. પૂછનારની જિજ્ઞાસા ન સંતોષાતી તે ખરું, પરંતુ આવી અનાવશ્યક બાબતોમાં સમયનો વ્યય કરવાને બદલે જીવનનું પરમ લક્ષ્ય પ્રભુ પ્રાપ્તિ છે અને તેમાં જ પરમ કલ્યાણ છે. માટે તેના સાધન ભજનમાં જે કંઈ કેન્દ્રિત થવાની પ્રેરણા તેમને મળી રહેતી અને આ માટે જ સાચા સંતોનો સંગ કરી આવશ્યક સહાય મેળવી લેવી જોઈએ એવી શ્રેયોગામી ભાવના થઈ આવતી. તેઓ શ્રીએ વયની વાતને ક્યારેય મહત્વ આપ્યું નથી. જીવન ભગવદ ભજન અને જનસેવાથી સમૃદ્ધ હોય તો વય નાની હોય કે મોટી હોય તેની અગત્યતા નથી. પૂજ્ય શ્રી ગુરુદેવનું જીવન તો આ બંનેથી અતિ સમૃદ્ધ હતું. તેઓ શ્રીના પરિચયમાં આવનાર પ્રત્યેક વ્યક્તિએ અનુભવ્યું હશે તેઓ શ્રીનું જીવન પદ્મ ભગવદ ભાવ, ત્યાગ વૃત્તિ, તપશ્ચર્યા અને અહેતુકી પ્રેમ સેવાની સૌરભથી સભર હતું. એ જ આપણા માટે પ્રેરણાપ્રદ વસ્તુ છે. પૂજ્ય શ્રી ઋગ્વેદીય મહારાષ્ટ્રીય દેશસ્થ બ્રાહ્મણ પરિવારમાં પ્રગટ્યા હતા. પૂજ્ય શ્રી ગુરુદેવના દાદાશ્રી ગ્વાલિયર સ્ટેટના રાજપુરોહિત હતા અને તેઓ શ્રીનું ભારે સન્માન થતું. રાજ્ય તરફથી તેઓ શ્રીને જાગીર આપીને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. પિતાશ્રી બળવંતરાય અનંત કાપસે રાજ્યના પોલીસ વડા હતા. પૂજ્ય શ્રીના દાદાશ્રીએ આ બાળકનો જન્મોત્સવ મનાવ્યો હતો. જન્મોત્સવમાં એક કારીગરે બાળક માટે ભગવાન શ્રી રામચંદ્રની આકર્ષક મૂર્તિ બનાવીને ભેટ આપી. આ પણ ભવિષ્યનો સંકેત જ હશે ને. પછીથી પૂજ્ય શ્રીના ઈષ્ટદેવ ભગવાન શ્રી રામચંદ્રજી બની રહ્યા. તેઓ શ્રીએ રામ ભક્તિ અને શ્રી રામચરિત માનસનો જન સમાજમાં વ્યાપક પ્રચાર કર્યો છે. તે સુવિદિત છે. પરિવારના રિવાજ પ્રમાણે 12મા દિવસે નામકરણ વિધિ થયો અને પૂજ્ય શ્રીનું શુભ નામ રામરાવ રાખવામાં આવ્યું. આ પણ કેવો સુયોગ કહેવાય ને. પૂજ્ય શ્રીના મોટા 3 ભાઈઓ હતા અને એક બહેન પણ હતા. 2 મોટા ભાઈઓ નાચન ગામમાં બુક બાઇન્ડિંગ શીખ્યા હતા. પૂજ્ય શ્રીના માતુશ્રી ધર્માચરણમાં બહુ જ નિષ્ઠાવાળા હતા. તેઓ શ્રી પણ અત્યંત આચારવાન અને ધર્મપરાયણ હતા. હવે એમના યજ્ઞોપવિત અને આચાર નિષ્ઠાની વાત આવે છે. રામરાવજી જ્યારે 7 કે 7.5 વર્ષના થયા ત્યારે ઋગ્વેદીય સંસ્કાર પ્રમાણે એમને યજ્ઞોપવિત આપવામાં આવ્યું. પિતાજી નિત્ય નિયમપૂર્વક સંધ્યા પૂજન આદિ કરાવતા. પોતે આચાર સંપન્ન હોવાથી પુત્રો પાસે પણ આચાર નિષ્ઠાની અપેક્ષા રાખતા. તેઓ બરોબર પૂછતા રહેતા કે સંધ્યા પૂજન કર્યા છે. જ્યાં સુધી સંધ્યોપાસના
અને દેવ પૂજા ન કર્યા હોય ત્યાં સુધી ભોજન પણ ન મળતું. તાત્પર્ય એ છે કે પારિવારિક પરંપરા પ્રમાણે આચારઃ પ્રથમો ધર્મ એ મહત્વની બાબત હતી. તેથી સર્વ પરિવાર સભ્યોમાં આચાર નિષ્ઠા સુદૃઢ હતી. હવે વાત આવે છે પ્રારંભિક શિક્ષણની. પૂજ્યશ્રીએ વાયફલની શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું. અહીં 2 ધોરણ પ્રચાર કર્યા અને 1 ધોરણ બાજુના નાચન ગામની શાળામાં ભણ્યા હતા. વિશેષ અભ્યાસ થાય તે પહેલા તો પૂજ્યશ્રીએ ગ્રહત્યાગ કરવાનો યોગ આવી ગયો. ગ્રહત્યાગ કેવી રીતે થયો, હવે એની વાત લખે છે. પૂજ્યશ્રીમાં ઊંડો કરુણા ભાવ હતો. માતા પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ સ્નેહ હતો. તેઓ શ્રીએ ગૃહત્યાગ શા માટે કર્યો તે એમના શબ્દોમાં જ જોઈએ. પિતાજી અપરાધીને કડક સજા કરતા હતા, દંડાથી પીટાવતા હતા. આથી માને અત્યંત દુઃખ થતું હતું. એકવાર આવી જ ઘટના થતા મા વચ્ચે ઊભા રહી ગયા. ત્યારે પિતાજી દ્વારા માનું ભારે અપમાન થઈ ગયું. આથી મારા મનને ઊંડો આઘાત થયો. મેં ઘર છોડી દીધું. એ વખતે મારી 9 વર્ષ અને 4 માસની ઉંમર હતી. આમ પૂજ્ય શ્રીના ગ્રહત્યાગની પાર્શ્વભૂમિકામાં એમનો દયાભાવ અને માતા પ્રત્યેનો અપ્રતિમ આદરભાવ રહ્યા હતા. હવે વાત આવે છે નાગા જમાતની ચુંગાલમાં ગુરુદેવ કેવી રીતે ફસાયા તે. જ્યારે ઘર છોડી રામરાવજી જયપુર તરફ નીકળી ગયા એ વખતે રાજસ્થાનમાં આવેલી નાગા સંતોની એક જમાત તેઓ શ્રીએ જોઈ. તેના મહંતને થયું કે જમાતમાં પશુઓને ચરાવવામાં આ છોકરો કામ આવશે. તેથી તેમણે રામરાવને રાખી લીધા. રામરાવને તો એમ હતું કે જમાતના મહંત પાસેથી યોગ વિદ્યા પ્રાપ્ત કરી શકાશે. 10મા વર્ષની નાની વયમાં જોતા જ તથ્ય પામવાની સમજ ક્યાંથી હોય, એ તો અનુભવે સમજાય. જમાતના પડછંદ મહંતજીએ રામરાવને જમાતના ઊંટ, ગાયો, બળદો વગેરે પશુઓને ચરાવવાનું કામ સોંપી દીધું અને તેઓ તે નિષ્ઠાપૂર્વક કરવા લાગ્યા. તો એને ઊંડે એવી તીવ્ર ઈચ્છા હતી કે પોતે એક યોગી બને અને આ આશાએ તેઓ શ્રી નાગા સાધુઓની જમાતનો આશ્રય લીધો હતો. તેઓ શ્રીએ મહંતજીને વારંવાર યોગ દીક્ષા માટે કહ્યા કર્યું, પરંતુ મહંતજીને યોગ આવડતો હોય તો દીક્ષા આપે ને. તેમણે લંબાવ્યા કર્યું અને ઠીક સમય ચાલ્યો ગયો. પરિચયથી રામરાવજીને પ્રતીતિ થઈ ગઈ કે નાગા મહંતને ન તો યોગની સમજ હતી ન તો ભક્તિની. આથી તેમને જે પ્રાપ્ત કરવાની ઈચ્છા તેમાંથી પ્રાપ્ત થાય તેમ હતું નહીં. અહીં વ્યર્થ સમય બગાડવાનો અર્થ ન હતો. આથી એક દિવસ તક મળતા તેઓ શ્રી જમાત છોડીને બહાર નીકળી પડ્યા. નાગા મહંતને મફતનો સેવક હાથમાંથી સરી ગયો એટલે તેમણે તેમના પાછળ 2-3 નાગા સંતોને મોકલ્યા અને તેઓએ રામરાવને શોધીને મહંતજી પાસે પાછા લઈ આવ્યા. મહંતજીએ ફરી તેમની પોતાની જમાતમાં જોતરી દીધા. હવે એમના પર પહેરો ગોઠવી દેવામાં આવ્યો, જેથી તેઓ ક્યાંય ભાગી ન જાય. એમ કરતા પતિત પાવનીજી દર્શન અને જમાતમાંથી મુક્તિ કરાવે છે, એની કથા આવે છે. નાગા બાવાઓની આ જમાત ફરતી ઘોંસા ગામે પહોંચી. ત્યાં તેઓ શ્રીને સિદ્ધ સંત શ્રી પતિત પાવનીજીના દર્શન થઈ ગયા.
देवश्रीए તેમના પર દ્રષ્ટિ કરતા જ કહ્યું, तुम गलत जगह में फंस गए हो, यहाँ रहकर जीव का कल्याण नहीं होगा, इससे तो घर वापस चले जाओ, वही अच्छा है। यहाँ से छूटना चाहते हो तो मेरे पीछे चले आओ पूर्ण निर्भयता के साथ। नागा की जमात तुम्हारा बाल भी बांका नहीं कर पाएगी। पूज्य श्री ने તેમનામાં શ્રદ્ધા થઈ। પરમ પૂજ્ય શ્રી પતિત પાવનજીએ કરુણા ભાવથી ઉમેર્યું, एक बार यहाँ से छूट जाओ तो अच्छा, छूटने पर तुम्हारी जैसी इच्छा हो वैसा करना, मेरे साथ चलना या तो घर चले जाना। श्री पतित पावनजी ભગવાને જમાતની વચમાં જ આવી નિર્ભીક વાણી કહી। શ્રી રામને તો આધાર મળી ગયો। તેઓ શ્રી પોતાના શ્રી ચરણોમાં જ પડી ગયા અને રડી પડ્યા। એમણે કહ્યું, હું આપની સાથે જ આવવા માંગુ છું, આપ આપના શરણમાં લઈ લો, હું આપના શરણમાં રહેવા ઈચ્છું છું। શ્રી પતિત પાવનજીએ ભગવાનને કહ્યું, ઘણી ખુશીની વાત છે, હું તો તમારી પ્રતીક્ષામાં જ હતો, હવે તમે મારી સાથે આવો। જમાત તો સ્તબ્ધ બની ગઈ। જમાતની વચ્ચેથી તેઓ શ્રીને તેમનો હાથ પકડીને ચાલ્યા। મહંતજી અને સર્વે જોતા રહી ગયા, કોઈ કાંઈ પણ કરી શક્યું નહીં। આમ શ્રી પતિત પાવનજીએ જમાતમાં ફસાયેલા રામની વિમુક્તિ કરી। પછી શિષ્ય તરીકે સ્વીકાર અને સાધુ સંસ્કાર। શ્રી પતિત પાવનજી ભગવાને હાથ પકડ્યો તે કદી ન છોડ્યો। તેઓ શ્રી રામને પોતાની સાથે જયપુર નજીક પર્વતમાળામાં આવેલા ગળતાજીમાં પોતાના આશ્રમે લઈ આવ્યા। તેઓ શ્રીના પ્રથમ દર્શનથી જ શ્રી રામના મનમાં અપૂર્વ શીતળતાની અનુભૂતિ થઈ હતી। ઘરમાં જેમ માતાના પ્રેમ અને વાત્સલ્ય મળતા હતા, તેવા જ પ્રેમ વાત્સલ્ય તેઓ શ્રીને પતિત પાવનજી તરફથી પ્રાપ્ત થયા। ગળતાજીમાં શ્રી રામજી પણ પતિત પાવનજીની બહુ જ નિષ્ઠા દીનતાપૂર્વક સેવા કરતા હતા। આથી શ્રી પતિત પાવનજી મહારાજે તેમનું ચરણદાસ નામ રાખ્યું। શ્રી સદગુરુ પ્રકાશમાં જણાવ્યું છે, નામકરણ વિધિ કેરું નામ રામરાવ રાખેલું સુનામ, ચરણદાસે સાર્થક નામ આપ્યું પતિત પાવન ભગવાન। પૃષ્ઠ 5 ઉપર આ વાત લખેલી છે। હવે અહીંથી પતિત પાવનજી ભગવાને તેમના 5 સંસ્કાર કર્યા અને તિલક અને કંઠી ધારણ કરાવી, પોતાના શિષ્ય તરીકે તેમને સ્વીકાર્યા અને સાધન તથા નિયમો પણ કહ્યા। આમ ઘણી કૃપા કરી તેઓ શ્રીએ તેમને નિજ ચરણમાં સ્થાન આપ્યું। પતિત પાવનજી નામ પોતાના સદગુરુ શ્રીને માટે પૂજ્ય શ્રીએ સાર્થક ધાર્યું હતું, કારણ કે નાગા જમાતમાં જય પોતાનું નામ, ગુરુનું નામ, મોતા પોતાનું નામ વગેરે ખરી વાણીથી બોલવાની નિષેધ હોઈને ગુરુદેવ ક્યારે પોતાના ગુરુદેવનું નામ બોલતા નહીં। અન્યથા તેમનું દીક્ષા નામ બાળકૃષ્ણ હતું। પછીથી દૂધ પર જ રહેતા આ સંત પયોહારીજી કહેવાયા। ગુરુદેવ લખે છે, પતિત પાવન ચરણ રજ સદગુરુ વંદન યોગ, મંત્ર રાજ ભેષજ દિયો બના ગયો ભવ રોગ। શ્રી પતિત પાવનજી ભગવાને ચરણદાસજીના યજુર્વેદીય પદ્ધતિથી સાધુ સંસ્કાર કર્યા। એમને દીક્ષા નામ રણછોડદાસ પ્રાપ્ત થયું। દીક્ષા નામ કરણથી ખાસ કહેવાયા શ્રી રણછોડદાસ। આ વાત સદગુરુ ચરિત પ્રકાશમાં પૃષ્ઠ 5 ઉપર લખેલી છે।
પૂજ્ય શ્રી સદગુરુદેવ જ્યારે શ્રી પતિત પાવનીના વિશે વાતચીતનો પ્રસંગ ઉપસ્થિત થતો ત્યારે ગદગદ વાણીથી પોતાના તરફના સદભાવનું વર્ણન કરતા થાકતા નહીં. તેમનો પોતાના ગુરુદેવ શ્રી પ્રત્યેનો જે ઊંડો ભાવ હતો એ સ્પષ્ટ કરી જાય છે. હવે આગળ સેવા, સાધના અને અભ્યાસ. પૂજ્ય શ્રી પતિત પાવનજી સન્નિધિમાં હવે પૂજ્ય શ્રી સદગુરુદેવ શ્રીની સાધના શરૂ થઈ. સેવા પરાયણતા અને ગુરુ નિષ્ઠાથી પ્રસન્ન શ્રી પતિત પાવનજી શિષ્યની પાત્રતા બરાબર પામી ગયા હતા. ક્રમશઃ શિષ્યના અંતરંગમાં ગુરુ મહારાજે આપેલી વિદ્યા સંક્રાંત થઈ અને શિષ્ય અધ્યાત્મ વિદ્યામાં સરસ પ્રગતિ સાધી. ઈશ્વર આરાધના, તત્વચિંતન અને યોગના અભ્યાસમાં સમર્થ ગુરુનું માર્ગદર્શન પ્રાપ્ત થયું અને પૂજ્ય શ્રીને જે અભિપ્રેત હતું તે પ્રભુ કૃપાએ સંપન્ન થયું. અલ્પકાલ વિદ્યા સબ પાઈ. શ્રી પતિત પાવનજી ભગવાન એમને કાશ્મીરથી રસાયણી ગુફામાં લઈ ગયા અને ત્યાં પૂજ્ય શ્રીએ 30 વર્ષ ગુરુ સેવા સાથે ઉગ્ર સાધના કરી. આમ પૂજ્ય શ્રી પયોહારી બાબાની છત્ર છાયામાં પરમ પૂજ્ય બાપુએ તત્વાભ્યાસ અને યોગ સાધના સંતોષપ્રદ રીતે કર્યા. ત્યારબાદ ભારતમાં ભ્રમણ, વિભિન્ન ધર્મોનો પરિચય અને તાંત્રિક સ્ત્રીથી જે બચાવ થયો એની વાત આવે છે. શિષ્યની સમુચિત પ્રગતિથી પ્રસન્ન પરમ પૂજ્ય શ્રી પતિત પાવનજીએ તેમને હવે સાધુ સ્વરૂપે સમાજનું વાસ્તવિક સ્વરૂપ નિહાળવા ભારત ભ્રમણની આજ્ઞા આપી. ગુરુ આજ્ઞા અનુસાર પૂજ્ય શ્રીની પદયાત્રાનો આરંભ થયો. આ પરિભ્રમણ દરમિયાન પૂજ્ય બાપુએ એ સમયે વર્તમાન સર્વ ધર્મ સંપ્રદાયોના જૈન અને બૌદ્ધ ધર્મોના પણ અભ્યાસ કર્યા. તેમની પ્રખર મેધાશક્તિને લીધે સ્વલ્પ સમયમાં જ પોતે તેઓ શ્રીએ શૈવ સંપ્રદાયની વિવિધ શાખાઓ, શ્રી સંપ્રદાય, પુષ્ટિ સંપ્રદાય વગેરે વૈષ્ણવ ધર્મની અનેક શાખાઓ, સ્વામિનારાયણ સંપ્રદાયના ઇત્યાદિના મુખ્ય સિદ્ધાંતો ઊંડાણથી જાણી લીધા. અનેક મહાત્માઓ અને સંપ્રદાયોની પ્રધાન વ્યક્તિઓનો સમાગમ થતા તેમને આ સર્વ ધર્મની આચાર પદ્ધતિ અને અન્ય વિશિષ્ટતાઓ તથા તાત્વિક બાજુઓનો ગહન પરિચય થયો. જ્ઞાન માટેની જિજ્ઞાસા વધતા તેમણે આપણી કેટલીય પ્રાંતીય ભાષાઓનો પરિચય થયો. એ પરિચય મેળવી એમણે પોતાના પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. આમ તેઓ શ્રીએ સંસ્કૃત ઉપરાંત માગધી, પાલી, બંગાળી, ગુજરાતી તેમજ અન્ય અનેક ભાષાઓનું જ્ઞાન સંપાદિત કર્યું અને તે ધર્મના તત્વજ્ઞાનનો આવશ્યક અભ્યાસ કર્યો. પછીથી જ્યારે તેઓ સમાજમાં અભિવ્યક્ત થયા ત્યારે ઉપયુક્ત ધર્મનું તથા અનેક શાસ્ત્રોનું તેઓ શ્રીનું ઊંડું જ્ઞાન પ્રવચનોમાં પ્રતીત થતું રહ્યું હતું. ભારત ભ્રમણ દરમિયાન સાધુ દક્ષિણ ભારતમાં પધાર્યા. એમણે મંદિરના ઓટલા પર કામળો પાથરી આરામ કરી રહેલા આ તેજસ્વી અને 32 લક્ષના યુવાન સાધુને જોઈને ગામની એક તાંત્રિક સ્ત્રીએ એમના આરાધ્યને તેમનું પ્રાણબલિ આપવાનો વિચાર કર્યો. છાની માની તેમના પગ પાસે બેસી ગઈ અને ચૂપકીદીથી તેમના જમણા પગના અંગૂઠા પર અભિમંત્રિત દોરો બાંધીને ચાલી ગઈ.
દિવસભરના ભ્રમણને લીધે થાકીને નિદ્રાધીન થયેલા પૂજ્ય બાપુને કશી ખબર ન હતી, પરંતુ પ્રતિપળે રક્ષણ કરતા શ્રી પતિત પાવનજી સ્વપ્નમાં પ્રગટ થયા અને વાત્સલ્યથી રહસ્ય સ્ફોટ કરી દીધો. પૂજ્ય બાપુ તરત જાગૃત થયા અને જોયું તો અંગૂઠા પર દોરો તેઓ શ્રીએ તરત તોડી નાખ્યો અને ઘાતક આવરણ ગુરુ કૃપાએ દૂર કર્યું. પૂજ્ય શ્રીએ કૌતુકથી દોરો દૂર રહેલા એક પાડાને બાંધી દીધો. થોડી જ વારમાં તે ચીસ પાડી ઢળી પડ્યો. એનું પ્રાણ પંખેરું ઉડી ગયું. પૂજ્ય બાપુથી આર્થ અને આર્ધ ભાવે રામ 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 બોલાઈ ગયું. તેમનું આ પ્રાણીનું પ્રાણહરણ માટેનું પોતાનું નિમિત્ત થયાનું અતિ ભારે દુઃખ થયું હતું. તેમને હસ્તકમલવત હતું એવા પરમ પૂજ્ય શ્રી પતિત પાવનજી ભગવાને એમનું સમાધાન કર્યું કે વત્સ, વિષાદ ન કર, આ પશુનું આયુષ્ય આજે પૂરું થયું હતું. દોરો નિમિત્ત જ રૂપ હતો. તારા મુખમેથી નીકળેલ રામ નામના તારક મંત્રથી જીવની સદગતિ થઈ છે. પૂજ્ય શ્રીના મનનું સમાધાન થયું અને સાથે પોતે પોતાના ગુરુ ભગવાન માટે પળે પળે સૌ સ્થાને પાસે છો પરમેશ્વર એવો પ્રત્યાત્મક ભાવ થઈ આવ્યો. સવારે ખબર પડી કે એક વામ માર્ગી સ્ત્રીનું આ કામ હતું. આ અગાઉ તેણે પોતાની મલિન વિદ્યાથી પોતાના પતિ પુત્રના પ્રાણ પણ આમ જ આ રીતે લીધા હતા. આમ ગુરુ કૃપાએ તેમની મલિન વિદ્યાથી પૂજ્ય શ્રી સહેલાઈથી ઉગરી ગયા. હવે તિબેટના તાંત્રિક લામા સાધુઓની મુલાકાત થાય છે એ વાત આવે છે. પગે ચાલીને ભારત ભ્રમણ પૂરું કરીને પૂજ્ય શ્રીએ સદગુરુદેવ ફરીથી શ્રી પતિત પાવનજીની સેવામાં ઉપસ્થિત થઈ ગયા. કેટલાક સમય બાદ હવે તંત્ર વિદ્યાનો પ્રભાવ જાણવા પૂજ્ય શ્રી પતિત પાવનજી મહારાજ શ્રીને તેઓ શ્રીએ તિબેટ જવા આજ્ઞા કરી. તેમજ તંત્ર માર્ગમાં અનેક આશ્ચર્યકારક ઘટનાઓ બનતી હોય તેમાં કેવળ સાક્ષી ભાવ જ જાળવવાની સૂચના પણ આપી. પૂજ્ય ગુરુદેવ તેઓ શ્રીની આજ્ઞા શિરોધાર્ય કરી તિબેટ જવા નીકળી પડ્યા. પહાડ ધ્રુજાવી ઠંડી કઠિન યાત્રાની પરવા કર્યા વગર પોતાના ગુરુ સદા જાગૃત છે અને ક્ષણે ક્ષણે રક્ષણ કરી રહ્યા છે એવી પ્રબળ શ્રદ્ધા નિષ્ઠા સાથે આ અપરિચિત અંતર પસાર કરી પૂજ્ય શ્રી તિબેટ પહોંચી ગયા. ત્યાં એક દેવી મંદિરમાં ગયા. દેવી મંદિરના મઠ લામા સાધુઓએ પૂજ્ય શ્રીનું અંતરથી સ્વાગત કર્યું. લામાઓ તંત્ર શાસ્ત્રના નિષ્ણાત જ્ઞાતાઓ હતા. વળી સ્થાનનો પ્રભાવ એવો હતો કે દેવીની પ્રતિમા વ્યક્તિ કે પોતાના ઈષ્ટદેવ દર્શન થાય. પૂજ્ય ગુરુદેવની વિનમ્રતા, તેજસ્વીતા, વિદ્યા પ્રાપ્ત કરી શકે તેવી ક્ષમતા જોઈને એક દિવસે અગ્રણી લામાએ તંત્ર શાસ્ત્રના પ્રાચીન ગ્રંથો તેઓ શ્રીને બતાવ્યા અને તંત્ર વિદ્યા શીખવા માટે આગ્રહ કર્યો. સાથે સાથે તાંત્રિક પ્રયોગો પણ કરી બતાવ્યા. લામાઓમાં મંદિરમાં દર્શને આવેલા સર્વની ઉપસ્થિતિમાં તબલા વગાડવાની તેઓએ શરૂઆત કરી અને તબલાની થાપનો ધ્વનિ સાંભળતા સર્વ શ્રોતાઓ ડુસકા ભરી ભરી રડવા લાગ્યા. થોડી વાર પછી તેમણે વાદન પ્રકાર બદલ્યો અને આ શું સાંભળનાર દરેક વ્યક્તિ ઊભા થઈને નર્તન કરવા લાગી અને તબલા વાદન બંધ થતા જ પુનઃ સ્વસ્થ થઈ ગયા, પોતાની જગ્યાએ બેસી ગયા. લામા સાધુઓ યોગ અને તંત્રમાં ખૂબ જ આગળ વધેલા હોય છે. કેટલાક તો 300-400 વર્ષ સુધી ધારણ કરી રાખતા દીર્ઘજીવી પણ હોય છે
કેટલાક યોગ વિદ્યાર્થી આકાશ માર્ગે ઉડી પણ શકતા હોય છે. મુખ્ય તાંત્રિકે પૂજ્યશ્રીને ત્યાં રોકાઈ જવા અને તંત્રનો અભ્યાસ કરવા આગ્રહ કર્યો, પણ પૂજ્યશ્રીને તો શ્રી પતિત પાવનજીએ તંત્ર વિદ્યાની સારી બાજુનો પરિચય મેળવવા જ મોકલ્યા હતા. એટલે અતિ વિનમ્રતાપૂર્વક તંત્રાધ્યક્ષની વિનંતી ન સ્વીકારી ગુરુ આજ્ઞા પ્રમાણે તેઓ પુનઃ કાશ્મીરમાં પરમ પૂજ્ય શ્રી પતિત પાવનજીના પરિચર્યામાં પહોંચી ગયા. ત્યારબાદ સંસ્કૃત, જ્યોતિષાદી શાસ્ત્ર અને તંત્ર વિદ્યાનો અભ્યાસ કર્યો. ગુરુ આજ્ઞાથી પૂજ્ય શ્રી ગુરુદેવ વિદ્યાધામ કાશીમાં પણ લાંબો સમય રહ્યા હતા. કાશીમાં શ્રી રામાનંદ પાઠશાળામાં શ્રી ભાસ્કરાનંદજી સરસ્વતી નામના મહાજ્ઞાની સંત પાસે 14 વર્ષ રહીને સંસ્કૃત તેમજ જ્યોતિષ, વેદો, પુરાણો, ષડદર્શન, ગીતા વગેરે શાસ્ત્રોનો ગહન અભ્યાસ તેઓ શ્રીએ કર્યો. અહીં હરિદાસ પુરાણજી નામના તંત્ર વિદ્યાના પ્રખર ઉપાસક અને અભ્યાસીના પરિચયમાં તેઓ આવ્યા. પરંતુ એક અન્ય તાંત્રિક જે હરિપુરાણીદાસજીને મારી નાખવા આવ્યો હતો, એટલે અભિમંત્રિત ચોખાના દાણાથી પુરાણીજીને મારી નાખ્યાનું જોતા જ પૂજ્ય બાપુએ તેમની પાસેથી તંત્ર વિદ્યા શીખવાનો વિચાર માંડી વાળ્યો અને ચાલ્યા ગયા. પછી બાપુનું વિદેશાગમન થાય છે, એની કથા આવે છે. પૂજ્ય બાપુએ નેપાળ, ભૂતાન, તિબેટ, બ્રહ્મદેશ વગેરે દેશોની યાત્રા કરી હતી. એ પહેલા પતિત પાવની જેની છત્રછાયામાં હતા ત્યારે 35 વર્ષની નાની વયે એ સમયના કાશ્મીર નરેશ સાથે આફ્રિકાના જંગલો જોવા પણ ગયેલા. આ મહારાજા પરમ પૂજ્ય પયોહારી બાબાના અનન્ય ભક્ત હતા. આફ્રિકામાં તેઓ શ્રીએ નૈરોબી, યુગાન્ડા વગેરે સ્થળોની મુલાકાત કરી હતી. આ તો એમની જૂની વિદેશ યાત્રાની હતી. આ એમની જૂની વિદેશ યાત્રાઓ હતી. ગુજરાત, સૌરાષ્ટ્રમાં બહુ મોડે વિચરણ થયું ત્યારે ફરી હવાઈ જહાજના આફ્રિકા પધારેલા. પૂજ્ય બાપુ ભક્ત શ્રી જયરામભાઈ કોટેચાના બહેન શ્રી પ્રેમીલા બેનને આપેલું વચન પાળવા જ પ્રવાસ કર્યો હતો. 10 દિવસ ત્યાં રોકાઈને ઝીંઝા વગેરે અનેક સ્થળોની મુલાકાત કરી હતી. હવે પૃથક પૃથક સ્થળોએ તપશ્ચર્યા કરી હતી એની વાત આવે છે. પૂજ્ય ગુરુદેવ ભારતના જુદા જુદા સ્થળોએ તપશ્ચર્યા કરી હતી. તપશ્ચર્યા પણ વિવિધ પ્રકારની હતી, પરંતુ સૌથી વિશેષ કઠિન તપશ્ચર્યા કાષ્ટ મૌનની હતી. તેમણે મહાબળેશ્વર, માવિનકેરી, ઇન્દોર, પુષ્કરજી, કોલાયજી, મારવાડ, કિલેશ્વર, જામનગર ઇત્યાદિ સ્થળોએ કરી હોવાનું જાણવામાં આવે છે. આ તો તેઓ શ્રીના સમાજમાં પ્રગટ થયા પછી આપણે જાણમાં આવેલ તપ કેન્દ્રો છે, પરંતુ એ પહેલા કયા સ્થળોએ કેટલો સમય કાષ્ટ મૌનમાં બેઠા હશે તે તો દુર્ગનીય જ રહ્યું છે. ઉપર જણાવેલા સ્થળોમાં જેસલમેર પાસે કોલાયજીમાં 1 વર્ષ, મારવાડમાં 1 વર્ષ, કિલેશ્વરમાં 2 માસ, જામનગરમાં જમનાસભાઈની વાડીમાં 2 વર્ષ કાષ્ટ મૌનની કઠિન તપશ્ચર્યા તેઓ શ્રીએ કરી હતી. જામનગરમાં 720 દિવસ બોલીને ભોયરામાં પધારી ગયા ત્યારે જ ખ્યાલ આવ્યો કે તપોમૂર્તિનું દર્શન 2 વર્ષ સુધી દુર્લભ છે. તારીખ 5/5/1954 થી 24/4/1956 સુધીની 720 દિવસ તપશ્ચર્યા આપણને જ્ઞાત. તપશ્ચર્યામાં સૌથી મોટી હતી. કાષ્ટ એટલે કે લાકડું, એની જેમ જ હલન ચલન વગર પરબ્રહ્મ પરમાત્માના ધ્યાનમાં જ રહેવું કેટલું દુષ્કર. આવું આચરવું કઠિન
કાષ્ટ મૌન તપ વિશ્વ કલ્યાણ માટે મહાત્માએ કર્યું હતું. બહાર પધારી કરેલા પ્રવચનમાં મુખ્ય સુર એ હતો કે ભગવદ ઈચ્છાએ સંપન્ન થયું હતું. भगवान की इच्छा ही सारे विश्व में सबसे ज्यादा महत्व रखती है. इन 2 वर्षों में मेरी श्रद्धा और मेरा विश्वास अधिक हो गया है. मनुष्य को हमेशा सोचना चाहिए कि धर्म क्या है. भगवत स्मरण करना चाहिए. આમ ભગવત સ્મરણને જ મનુષ્યનો ધર્મ જણાવી પૂજ્ય ગુરુદેવ ભગવાને જ કેન્દ્રમાં રાખી સર્વ કર્તવ્ય ધર્મોનું આચરણ કરવાનો દિવ્ય સંદેશ આપ્યો છે. આ ઉપયુક્ત સ્થળો ઉપરાંત ભારત વર્ષની અનેક ગુફાઓમાં અને અનેક પવિત્ર સ્થળોએ બિરાજીને તેઓ શ્રીએ તપશ્ચર્યા કરી હશે એવું અનુમાન કરી શકાય છે. કાષ્ટ મૌન જેવી તપશ્ચર્યા પછી તેઓ શ્રીનો કાયાકલ્પ થઈ જતો એ પણ નક્કર હકીકત હતી. આજથી 125 વર્ષ પહેલા પૂજ્ય બાપુ બંગાળમાં ઘણો સમય રહ્યા હતા. ત્યાંની તપશ્ચર્યા તેમજ સેવા કાર્યો આપણને જાણવા મળ્યા નથી. એક વખત રાજકોટના શિષ્ય વૃંદે રાજકોટના શિષ્યોની સંખ્યા વધારે હોવાથી પ્રત્યેક ગુરુ પૂર્ણિમાના પૂજનનો લાભ રાજકોટના શિષ્યોને જ આપવાનો પ્રસ્તાવ પૂજ્ય શ્રી સમક્ષ મૂક્યો. ત્યારે શ્રીઓએ કહ્યું હતું कि सबसे ज्यादा शिष्यों का समुदाय बंगाल में है, उसके बाद राजकोट में है. आम छતાં કોઈ એક જ સ્થળ પરત્વે એમનો રાગ ન હતો. જુદા જુદા સ્થળોએ ગુરુ પૂર્ણિમાના પૂજન આદિનો લાભ ભક્તોને મળ્યો છે. યોગ પર પ્રભુત્વ પૂજ્ય શ્રી જ્ઞાન ભક્તિ અને યોગના ત્રિવેણી સંગમ જેવા હતા. મુંબઈમાં એક પારસીને યોગના ગ્રંથો વાંચીને યોગ કરતા કરતા લખીમાં સિદ્ધિ હવા જેવા હળવા થઈ જવું આવી ગઈ. આમ ખુરશી ઉપરથી ઉંચકાઈને છત સુધી ઉપર આવી જતા. આથી માથે ઓશિકું રાખીને યોગ કરતા એમને બહેરાશ આવી ગઈ હતી. પૂજ્યશ્રી જ્યારે મુંબઈ પધાર્યા ત્યારે પારસી સદગ્રસ્તે પોતાની મુશ્કેલી રજૂ કરી અને પૂજ્યશ્રીને કહ્યું કે દેખો બિના ગુરુ કે યોગ નહીં કરના. અને તેનો થોડો સમય સાથે રાખી આવશ્યક માર્ગદર્શન આપી તેમના આંતરિક કેન્દ્રો સરખા કરી આપ્યા. એમની બહેરાશ પણ દૂર કરી આપી. શ્રી ઠાકોરભાઈ નોંધે છે કે શ્યામાચરણ લાહારી મહાશય ક્રિયાયોગના જાણકાર હતા પણ બાપુના શિષ્ય હતા. લાહિરી મહાશય સ્વામી યોગાનંદજીના ગુરુ શ્રી યુક્તેશ્વર નંદજીના ગુરુ હતા. પૂજ્ય ગુરુદેવ શ્રી પુરુષોત્તમ દાસભાઈ હરિયાણી લખે છે યોગાનંદ આત્મકથાને પાને બાબાજીએ પ્રભાવ વખાણ્યો. હિમાચળ દેશે ફરતા સાધ દર્શન દ્યો બાબાજી સુનતા નાદ. સત ગુરુચરિત પ્રકાશમાં પૃષ્ઠ 7 ઉપર આ વાત લખેલી છે. પૂજ્ય ગુરુદેવ શ્રીની યોગની ક્ષમતા ધરાવનારને યોગમાં જોડતા અને યોગ્ય માર્ગદર્શન કે શિક્ષા આપીને એ માર્ગે લઈ જતા હતા. હવે ગુરુદેવ જે ભક્તિના પ્રબોધક બન્યા છે એની વાત આવે છે. જય ભગવાન.